રામીબેન નું ઢેકડું ચોરાયું એટલે સોમાભાઈ ઘરે લાયા હું મેલડી સુવા કર્યો. સોમભાઈ લાઈન ઘરે હંતાડ્યો એટલે રામીબેન ઘરે જઈને કીધું પેલી શિકોતર ના કે માં મારું તો પહેલાના સમયમાં તો જમાનામાં કહેતા હતા ને માં ક્યાં ગઈ તો મારું આવું થયું. એટલે રામીબેનનું ઢેકડું ગોતવા શિકોતર નીકળી છે અને શિકોતર તારા ઘરે આવીશ. આજ નહીં કાલ નહીં પરમ દિવસે તમારે વ્યવહાર કરવો પડશે. તમારે કઈ સાંભળ્યું નથી કે રામીબેનનો ન્યાય પડે છે? કોઈ વડીલે કીધું નહીં તમને? મારી સાસુએ કીધું તો મેં શું કીધું? મારી સાસુ એમ કહેતા હતા કે મારા મોટા સાસુ છે ને એને બોઘરું ચોર્યું છે એવું કહેતા હતા. એવું સાંભળેલું મેં એવી વાત સાંભળેલી. રામીબેન નું ચોરાયું, તારી વસ્તુ ચોરાય તો માતાજી તો તારી જ વસ્તુ લેવા જાય ને. હા. કોનું વસ્તુ લેવા જાય? મારી. તારો ભાવ તારો મન દુભાવ એટલે વસ્તુ લેવા જાય એટલે આજ તમે દુઃખી છો. હું તો ઘડી બે ઘડી કદાચ તને સારું કરી દઈશ, મારે કે બતાડી દઈશ, તારે ન્યાય તો કરવો પડે ને. કરીશ માં ન્યાય કરવો પડે ને. કરીશ. ઘરની બહાર શિકોતર માતાના નામની 2 અગરબત્તી કરજે અને અગરબત્તી કરે એટલે કહેજે કે મારા દીકરાને હજુ માનો કે 1.5 વર્ષથી તકલીફ હતી. હા. 1.5 વર્ષથી તકલીફ હતી. હા. બરોબર છે. તું દુનિયામાં લઈને જાય, કઈ સારું લુગડું લાવે, કોઈ પ્રસંગમાં જાય, જન્મની સાથે રોવાનું ચાલુ કર્યું તો બંધ જ ના થાય રોવાનું. એનું કારણ કે પેલી શિકોતર કે મારું ઢેકડું હાલ, મારું ઢેકડું હાલ, મારું ઢેકડું હાલ, મારું ઢેકડું હાલ. એ શિકોતર માતા એમ જ કે ઢેકડું લેવા આવીશું, ઢેકડું દે. ખાલી 12 રૂપિયાના ઢેકડામાં તારા ઘરે શિકોતર આવી. બોલ, ખાલી 12 રૂપિયાના ઢેકડામાં. એટલે શિકોતર માતા નામની ઘરની બહાર અગરબત્તી કરજે.